નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી સહકાર નગરના રહીશો મકાનો બનાવી આપવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી આ સ્થળે કામગીરી પણ શરૂ થઈ નથી। ત્યારે આ બાબતે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે સહકારનગર સંઘર્ષ સમિતિની આગેવાનીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સહકારનગરના રહીશો આ રેલીમાં જોડાયા હતા। આ રેલી અકોટા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ ગાર્ડનથી નીકળી દાંડિયા બજાર બ્રિજથી થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચીને रजूआत करी हती। आप तक पानी भी पहुंचाएगा इंशाल्लाह, धीरे से चले। और जिसके हाथ में बैनर दिया गया है वो बैनर को अंदर रखे। અમે સહકારનગરના રહેવાસી છીએ। અમારું ડેમોનેશન કર્યું છે, તેને આજે 17 મહિના થઈ ગયા છે। ડેમોનેશન અમે ગવર્મેન્ટને કોઓપરેટ કરીને કરાવેલું, તે છતાં ગવર્મેન્ટે અમને વિશ્વાસ અપાવેલો કે 18 મહિનામાં અમે તમને વ્યવસ્થિત બાંધકામ કરીને અપાઈ દઈશું। તે છતાં આજે 17 મહિના થઈ ગયા છે અને 17 મહિનાની અંદર આજે એક ઈંટ સુધી મૂકી નથી। તે છતાં અમારા કોઈ આન્સર બી જવાબ બી અમારી પાસે નથી। એ માટે અમે વિશાળ રેલીનું આયોજન કરેલું છે। ગત જુલાઈ 2017ના રોજ જે સહકારનગરના 1000 થી 1200 મકાન તોડવામાં આવ્યા હતા, તે વખતે જે આપણા પૂર્વ કમિશનર વિનોદ રાવે કમિટમેન્ટ કરવામાં આવી હતી કે 18 મહિનાની અંદર તમને પાછા મકાનો બાંધી આપવામાં આવશે, છતાં પણ એમને કોઈ વર્ક પ્રોસેસ થયું નથી અને કોઈ મકાન કે કશું પણ આમ એમના તરફથી કામ કરવામાં આવ્યું નથી। એના વિરોધમાં આજે સહકારનગરમાંથી રેલી કાઢવામાં આવી છે। Like us at Facebook, follow us on Instagram, subscribe and press the bell icon to never miss an update.